નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ સ્ટાર વિથ પરબતમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ઠેકારાવ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 5 નો પહેલો જ પાઠ મજા તો માળિયામાં કાતરિયામાં. એમાં પેલી ગીતિકા છે જે આપણે ગાવાની છે. તમે પણ મારી સાથે ગાજો ને આવડે તો એક બે વખત ગાય અને શીખવાનો પ્રયત્ન કરજો. તો આપણી ગીતિકા ગાઈએ. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ઘોડો મારો સાત પખાણો, ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે જંગલમાં એવો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ભાગે એના ખાવું પીવું, ભાગે એના ચારો, હુકમ કરો ને કરો સવારી, પડરો નહીં ઉધારો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર, માન ઘણું અસ્વાર્થનું જે રાજાનો છે કુંવર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. આ કાવ્યના લેખક છે રમણલાલ સોની. કાવ્યમાં તો આપણે શું કહે છે? ખદુક ઘોડા ખદુક. ખદુક એટલે બહુ દોડવાનું નહીં, ધીમે ધીમે દોડે તેને ખદુક ઘોડા ખદુક આપણે ખદુક કહીએ. ઘોડો કેવો છે? તો કવિ કહે છે, ઘોડો મારો સાત પખાડો, ઉડતો ચાલે કેવો. મારો ઘોડો 7 પાંખો વાળો છે, ઉડતો ઉડતો કેવો ચાલે છે? તો આગળ કે છે, કેડી નહીં ત્યાં કેડી પાડે જળ જંગલમાં એવું. જ્યાં રસ્તો ના હોય, કેડી ના હોય, ત્યાં કેડી બનાવતો જાય ચાલવા માટેની. આપણે વાહનને મોટા ચાલે એને રસ્તો કહે, પગપાળા ચાલતા હોય અને નાનકડી જે પગની કેડી હોય એને કેડી કહેવાય. જંગલ અને જળ એટલે કે પાણી, એમાં પણ એ રસ્તો બનાવતો જાય છે, કેડી બનાવતો જાય. માગે ના ખાવું પીવું, માગે એના ચારો. એ ખાવા પીવાનું પણ ના માગે, અને ચારો એટલે ચરો આપણે જે માલને નાખીએ છીએ એ ભૂકો નાખતા હોય તમે એને ચારો કહેવાય, પણ ચારો પણ ના માગે. હુકમ કરો ને કરો સવારી. તમારે માત્ર હુકમ આદેશ એને કહેવાનું છે અને એની ઉપર સવારી કરવાની છે. પડનો નહીં ઉધારો. એક પણ માટે પણ કશું ઉધાર રાખે નહીં. જાય ટપી એ ખેતર પાદર. ખેતર અને ગામનું પાદર બધું જે ટપી જાય છે. જાય ટપી એ ડુંગર, ડુંગરાઓ પણ કૂદી જાય છે. માન ઘણું અસ્વાર્થનું જે રાજાનો છે કુંવર. અશ્વરનું ઘણું બધું માન છે કારણ કે તે રાજાનો કુંવર છે. ખૂબ સરસ કાવ્ય છે, તમે પણ ટ્રાય કરજો. હજુ આપણે એક વખત ગાઈએ. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ઘોડો મારો 7 પખાણો, ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પડે જંગલમાં એવો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ભાગે ના એ ખાવું પીવું, માગે એના ચારો, હુકમ કરો ને કરો સવારી, પડરો નહીં ઉધારો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર, માન ઘણું અસ્વાર્થનું જે રાજાનો છે કુંવર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. હવે ત્યાર પછી આપણી બીજી એક્ટિવિટી છે વાંચો અને ભજવો. આ તમારે જોડીમાં કાર્ય કરવાનું છે. આયત કહે છે ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છે? ટીકુએ કીધું, ગરોળીની જેમ આની પૂંછડી છૂટી પડી જાય કે કેમ, એ ચકાસું છું. ત્યાર પછી બીજો ડાયલોગ છે. મમ્મીએ કહ્યું, અલ્યા આ કોબીજના બધા પાંદડા છૂટા પાડી શું કરે છે? હેતાએ કહ્યું,
એમાંથી ખાવાનું ફળ શોધું છું. હવે ત્રીજી એક્ટિવિટીમાં આપણે છે બિચારી ફિયોના, જે આપણો પાઠ છે તે આપણે જોઈશું. તેમાં અઘરા શબ્દ આવશે, સમજાવતો જઈશ. તે ઉપરાંત પણ જો કોઈ એવો શબ્દ હોય કે તમને ન સમજાય, એની નીચે તમે લીટી દોરી લેજો, તમારા શિક્ષકને પૂછજો. મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના વયમાં સૌથી નાની. ગર્ભ શ્રીમંત એટલે પહેલાથી જે સમૃદ્ધ હોય, પૈસે ટકે સુખી હોય એવા કુટુંબને આપણે ગર્ભ શ્રીમંત કુટુંબ કહી શકીએ. એની માં પણ 45 વટાવી ચૂક્યો છે. 45 એટલે 45 વર્ષ વટાવી ચૂક્યો એટલે વધારે થઈ ગઈ છે. પછી દાદા દાદી તો વાત જ છે. 2 પેઢી પહેલાના રૂઢિરિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા. ધમાચકડી, તોફાન, મસ્તી બધાથી એ સાવ અજાણ. મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં. એની સૌથી વધુ દોસ્તી દાદા સાથે. દી આથમ્યથી દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતું. દાદાનું બહેરાપણું એના બબડાટની આડે કદી નહોતું આવતું. ફિયોના ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વડની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. આયા એટલે કોઈ પણ શ્રીમંત કુટુંબ હોય એ બાળકોને ધ્યાન રાખવા માટે કોઈ પણ સ્ત્રીને પૈસા આપી પગાર આપી રાખે, એને આયા કહેવાય. રામ કહાણી એટલે કે ફિયોના જે આખો દિવસ કરી હોય સ્કૂલે ઘરે, એ બધી જ વાતો તેના દાદાને સંભળાતી, પોતાની વાર્તા વાતો કહેતી. કપાળે કરચલી પડવી એટલે ફિયોનાને જ્યારે આયા બૂમો પાડતી ત્યારે એને ખૂબ ગુસ્સો આવતો. ગુસ્સામાં એનો ચહેરો બદલી જતો. સમય મુજબ નાહવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાત આવી ગઈ હતી. સમયપત્ર એટલે કે આપણે ટાઈમ ટેબલ હોય કે આટલા વાગે ખાઈ લેવાનું, પી લેવાનું, આ વાગે ના, એ પ્રમાણે બધું કર્મકાંડ એટલે તેના બધા જ કાર્યો કરવા પડતા હતા. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહે. આખી બપોર ફિયોનાને ઘરમાં જ રહેવું પડતું. મોટો પલંગ હોય એમાં ફિયોનાને બપોરે ઊંઘ ના આવતી. ઊંઘ ના આવે એટલે આમથી તેમ પડખા ફરતી, પાસા ઘસતી. પવનની લહેરકી સાથે એને બહાર દોડી જવાનું મન થતું, પણ સામે પહેરેગીર સમય આયા છાપા ઉથલાવતી બેઠી જ હોય ને, એને બહાર રમવાનું મન થતું, પણ આયા સામે છાપું વાંચતી હોય, બેઠી હોય, એટલે બહાર નીકળી શકતી નહીં. એના ઉપર પ્રતિબંધ હતો બહાર જવા માટે. પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું. ઝોકું એટલે થોડી ઊંઘ આવી જવી. કોઈ કાર્ય કરતા કરતા થોડા સમય માટે આંખો બંધ થઈ જાય, તેને ઝોકું કહેવાય. અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. ફિયોના ચૂપચાપ, આપણે કેમ આપણા માતા પિતાનું ધ્યાન ના હોય ત્યારે ક્યારેક છાના મના પગનો અવાજ ના આવે, એ રીતના રમવા વયા જાય. એમ ફિયોના બહાર નીકળી ગઈ. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. જ્યારે તે રસ્તા પર આવે તો એના છાતીના ધબકારા વધી ગયા. આજુબાજુ જોયા વિના એને તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યું. કૂતરાના ભસવાના અવાજે જ્યારે ચોકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. વાડો એટલે ઘરની પાછળ કાંટાથી બનાવેલી એક બાઉન્ડ્રી હોય, એને વાડો કહેવામાં આવે છે. કેવી બી ગઈ. ઝાપે ઉભેલ એના જેવડી 3 છોકરી હસી પડી. તારું નામ શું? એમાંની એકે પૂછ્યું. ફિયોના મહેરા.
કેવું મજાનું નામ છે. અને તારું? અને તારું? મારું નામ ડોલી, આનું નામ પલ, પેલીનું મળ. અને પણ હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે. મારી સૌથી નાની બહેન ઘોડિયામાં છે. જોઈ છે તારે? અંદર આવ. ફિયોના તો રાજી થઈ એ બધા સાથે ભળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. માળિયું એટલે આપણે વસ્તુઓને જે નકામી હોય, ઉપયોગ ન કરતા એને મૂકી દઈએ. એક બાજુ એક ઉપર બાંધેલું હોય તેને માળિયું કહેવાય. બધું વેર વિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો, એ તૂટેલો ફાટેલો, ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો. હું, પળ અને મળ ત્રણેય આમાં સૂઈએ છીએ. એમ કે રાતે ઠંડીમાં ત્રણેય બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે, એવો વિચાર ફિયોનાને આવ્યો. ફિયોના, જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે. ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક દેખાયો. હત્તારીની, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે. ફિયોનાના મનોમન બબડી. એ ચાલ આપણે કૂદકા મારીએ. પલ્લે દરખાસ્ત મૂકી એટલે કહેવું કે પોતાનો વિચાર રજૂ કરવો. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી, મારા પીટિયાઓ, ઉતરો છો કે નહીં નીચે? અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી, પણ આશ્ચર્ય, માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું. બા, ફિયોનાને સાથે બેસાડીએ? હા હા, બેસાડ ને. અને ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી. અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. અને ફરી પાછી ધીંગા મસ્તી, સંતા કુકડીની રમત શરૂ થઈ. દાદર નીચે માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડશે બધે છોકરાઓ સંતાઈને બેસતા. ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું હતું. અનાજની કોઠીઓ, પેટી પટારા, તૂટેલો ફૂટેલો સામાન, આ બધા વચ્ચે ફિયોના અધશ્વાસે ઊભી રહી. મળ ઉપર દાવ હતો. રેડી? એ બહારથી બોલી. એટલામાં ફિયોનાના પગ પરથી કાંઈ સરકી જાવ એટલે પસાર થવું. અને એ બીને બૂમ પાડી ઉઠી. ડોલી એના મોઢે હાથ દાબી બોલી, ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે. બીકણ બિલાડી, ઉંદરથી ગભરાય છે? રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા. બાવા એટલે જે કરોડિયા હોય ને ઝાડા હોય ચોંટી જાય એને બાવા કહેવાય. ખરાબ જરા ઉતરડાયું હતું. ચોટલીની રિબીન ક્યાંય પડી ગઈ. હાથ પગ બધું ધૂળ ધૂળ. અને પછી બધા હિંચકે ચડ્યા. કોઈએ સૂચવ્યું, ચોર સિપાઈ રમીએ. પોલીસ આવી, ચોર જીવ લઈને નાઠા. હિંચકાનો વેગ વધ્યો. અરે આવ્યા રે પોલીસ. હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. ફિયોના સળિયાને સજટ પકડીને ચીટકી રહી. ત્યાં તો ફિયોના બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. જમીને પગ અડ્યા. હિંચકો એકદમ ઊભો રહ્યો. સામે આયરનો રુદ્ર અવતાર જોઈ ફિયોના હેબતાઈ જ ગઈ.
આ બધું થતું રુદ્ર અવતાર એટલે ગુસ્સામાં આવેલી ફિયોના એ આયાને જોઈ એટલે એ હેપતાઈ ગઈ એટલે ડરી ગઈ. ચાલ નીચે ઉતર, આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે? તારા વેશ તો જો. ઘેર જઈને પહેલ વહેલી મારે તને નવડાવવી પડશે. અને હાથ તાણીને તે ફિયોનાને ઘેર લઈ જવા લાગી. બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ટસડાતી હતી. જાણે કસાઈને ત્યાં નહીં ટસડી જવાતી હોય. ફિયોનાને જવાનું મન ન હતું, પરંતુ આયા તેને જબરજસ્તી ઘરે લઈ જતી હતી. ઘેર જતા જતા આયા કહેતી હતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડાય. પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું. એના કાનમાં તો ડોલીના ઘરમાંથી ધમાચકડીને આનંદ કલોલના જ ભણકારા વાગતા હતા. આ પાઠ છે એ વિલિયમ મોહનની અંગ્રેજી વાર્તાને આધારે લેવામાં આવ્યું છે અને જેનો અનુવાદ કર્યો છે આપણા લેખક હરીશચંદ્રએ. હવે આગળ ત્યાર પછી આપણે છે વાતચીત એટલે ચર્ચા કરવાની છે. તમને વાર્તા સાંભળીને ક્યારે દુઃખ થયું, ગુસ્સો આવ્યો, મજા પડી, બીજું શું શું થયું? તો તમને જે આ વાર્તામાં આગળ આપણે જોયું તેમાં કઈ વાત સાંભળીને મજા આવી, ગુસ્સો આવ્યો કે દુઃખ થયું, બધું કહેવાનું. તો આપણે આમાં લખી શકીએ કે મને આ વાર્તા સાંભળી અને ફિયોનાને ઘરની અંદર જ રહેવું પડતું અને સમય પત્રક મુજબ કાર્ય કરવું પડતું હતું અને આયાનો ગુસ્સો પણ સહન કરવો પડતો. આ બધું જોઈ અને આપણે દુઃખ થાય છે. ફિયોના જ્યારે બહાર નીકળી અને એની બેનપણીઓ જોડે જ્યારે રમતી હતી ડોલી, પર્લ અને મર્લની જોડે, ત્યારે આનંદ આવ્યો, મજા પડી. બીજું શું થયું? તો કે આપણે એને એના માતા પિતાને અને ફિયોનાની આયાને સલાહ આપવાનું મન થાય કે બાળક આવું વર્તન ન કરવું જોઈએ અને પ્રેમથી સાચવવું જોઈએ, પ્રેમથી સમજાવવું જોઈએ અને રમવા માટે પણ થોડો સમય આપવો જોઈએ, બહાર પણ જવા દેવું જોઈએ. સાચું ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આગળનો પ્રશ્ન છે, તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો? કેમ? તો તમે જેની સાથે વાતો કરતા હોય એ તમારે લખવાનું છે. દાખલા તરીકે તમે ઘરમાં તમારી માતા સાથે વાતો કરતા હો તો લખવાનું, હું ઘરમાં મારી મમ્મી સાથે વાતો કરું છું. કેમ? કે કારણ કે મમ્મી મારી વાત સમજી શકે છે, મને દરેક કાર્યમાં હેલ્પ કરે છે, મને કોઈ પ્રશ્ન હોય તેને પૂછતા હોય આપણે, એટલે એ પ્રમાણે તમારે લખવાનું છે. તમને કઈ કઈ રમતો ગમે છે? તો તમને જે રમત ગમતી હોય, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, લખોટી, ગિલ્લી દંડા, જે પણ રમતો ગમતી હોય તેના નામ તમારે લખવાના છે. તમે કયા મિત્રને ઘરે જાઓ છો, શા માટે, ત્યાં શું કરો છો? તો આપણે જે મિત્રને ઘરે જતો હોય તેનું નામ લખવાનું કે અમે રમેશને ઘરે જઈએ છીએ. શા માટે? તો કે લેસન કરવા માટે, રમવા માટે. ત્યાં જઈને અમે શું કરીએ છીએ? સાથે મળીને તોફાન મસ્તી કરીએ છીએ અને આનંદ કિલોલ કરીએ છીએ. એવું બધું તમે લખી શકો. ફિયોના જેવી છોકરીને ક્યારે મજા આવે, તે કેવી રીતે ખુશ થાય? ફિયોના જેવી છોકરીને બહાર જ્યારે રમવા જવું મળે ત્યારે મજા આવે ને. તેને પ્રેમથી એની સાથે કોઈ રમનાર હોય ત્યારે તે ખુશ થાય. એ રીતનો તમારે વિચારી અને જવાબ લખવાનો છે. તમે રમીને આવો ત્યારે તમારા દેખાવ વિશે વડીલો શું કહે છે? આપણે રમીને આવ્યા હોય ત્યાં આપણે દેખાવ વિશે કહે છે, શું કહે છે? જો અમે નાના હતા ત્યાં શું કહેતા કે કેવો છે, આ ચિત્રા બાપા જેવો થઈ ગયો છે, આખું કપડાં ધૂળ ધૂળ થઈ ગયા છે, ચાલ કપડાં બદલાવી લે, નાઈ લે વગેરે જેવું સૂચનો સલાહ કરે. એ વડીલો જે આપણે કહેતા હોય તમારી ઘરે તમને, એ તમારે લખવાનું છે. માળિયામાં કે અભરાય પર શું શું મુકાય છે? માળિયામાં ને અભરાયમાં આપણે શું મૂકીએ કે જે વસ્તુનો આપણે ઉપયોગ ન કરતા હોય, વાપરતા ન હોય એવી વસ્તુઓ, નકામી
કે ભાંગેલ તૂટેલ વસ્તુ હોય એને મૂકતા હોય છે. આયાની જેમ બેઠા બેઠા જોકું ખાઓ વાર્તામાં આવતા આ શબ્દના નજીકના અર્થ વાર્તાનું વાક્ય વાંચીને ધારો. આ તમારે નજીકનો અર્થ ધારવાનો છે. આપણે જે શબ્દ આપ્યા છે એના 2-3 અર્થ આપેલા છે, એનો નજીકનો અર્થ હોય એ આપણે ધારવાનો છે. તો અહીં છે ચોર પગલે, ચોરનું પગેરું પકડવા. ચોર ચોરી કરવા ચાલે એમ છાનું માનું ફટાફટ ભાગી જાય. એટલે આમાં વચ્ચેનું આવશે છાનું માનું. ચોર ચોરી કરવા ચાલે એવું છાનું માનું, અને આપણે ચોર પગલે કહી શકીએ. રામ કહાણી તો ગમેલી ન ગમેલી વાતો, રામ ભગવાનની વાર્તા કે ફિયોનાની વાર્તા. તો આને નજીકનો અર્થને મળતો આવતું હોય એવું છે ગમેલી ન ગમેલી વાતો. વળી ગઈ તો એના અર્થ અહીં આપ્યા છે આપણે 3. ગળી ગઈ, ભેગી સાથે ગઈ, ભેગી મળી ગઈ. તો અહીંયા આપશે ભેગી મળી ગઈ. નામ નિશાન નહોતું, પત્તો પત્તો નહોતો, નામ પાડ્યું નહોતું કે નામ નિશાન પર નહોતું. તો અહીંયા નામ નિશાન નહોતું ને એનો નજીકનો અર્થ થશે પત્તો પત્તો નહોતો. પરિચિત વિચિત્ર, જાણીતું કે જોયેલું. તો પરિચિતના નજીકનો અર્થ એને મળતો આવતો અર્થ છે જાણીતું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સમીન તેના 2 અર્થ આપ્યા, ના જેવી કે સામાન્ય. તો ના જેવી એવો એને મળતો આવતો અર્થ થશે. હવે એક્ટિવિટી 5 છે, એમાં શું લખ્યું છે જો વાંચો. શબ્દોનો અર્થ જાણો. વાર્તામાં જ્યાં આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરો. તમે પણ એક વાક્ય બનાવો, વર્ગમાં કહો. તમારા મિત્રોએ બનાવેલા વાક્ય સાંભળો. પહેરેગીર જગ્યાનો રખેવાળ, પહેરો ભરનાર, લાંબો સમય ઉભો રહી જગ્યા કે વ્યક્તિની દેખરેખ રાખનાર. નેતા, અભિનેતા કે ખેલાડીઓ પહેરેગીર રાખે છે. આવા પહેરેગીર 6 થી 7 કલાક જેટલું ઊભા રહેતા હોય છે. મંદિરના દરવાજાની બંને બાજુએ પહેરેગીરની મૂર્તિ હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ પોતાના મહેલોનું રક્ષણ કરવા પહેરેગીર રાખતા હતા, અથવા શહેરોમાં અમુક સોસાયટીની દેખરેખ રાખવા પહેરેગીર રાખવામાં આવે છે. આપણે પટાવાળો કહીએ છીએ અત્યારની ભાષામાં. હોય ને, મોટી સોસાયટી હોય તો એની ગેટ આગળ પહેરેગીર હોય. સ્કૂલમાં ક્યાંક ઘણી જગ્યાએ હોય છે, મોટી હોસ્ટેલોમાં હોય છે. એવું કોઈ પણ વાક્ય તમે લખી શકો. પૌત્રી, પુત્રની પુત્રી, દીકરાની દીકરી. ફિયોના નરેશભાઈ ફતેહજી મહેરા ફિયોનાના ફતેહજીની પૌત્રી છે. ફિયોનાના મમ્મીના સાસુનું નામ લક્ષ્મીબેન છે. ફિયોના લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય. ઉપરની રીતે તમારે તમારું નામ લખો. તો તમારે લખવું હોય તો પહેલા આવશે તમારું નામ, કે હું મારા મમ્મીના સાસુ એટલે તમારા દાદીનું નામ ની દીકરી પૌત્રી છું, એ રીતનું લખી આપો. તો તમારે તમારું એ નામ લખી શકો. કે દાખલા તરીકે આપણું નામ હોય પારુલ, તો પારુલ ના મમ્મીના સાસુનું નામ તો જયાબેન છે. તમારું પોતાનો પારુલ જયાબેનની પૌત્રી કહેવાય. એ રીતે તમે લખી શકો છો. હવે પછી આવશે 6ઠી એક્ટિવિટી. ખાલી જગ્યાને શું કહેવાય? તો તમારે અહીંયા તે લખવાનું છે. તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી. તમારા મમ્મીનો ભાઈ તમારો શું થાય? મામા.
ના દીકરાની મમ્મી હોય, તમારા મામાના દીકરાની મમ્મી તમે શું કહેશો? ઓકે, મામી. તો અહીંયા આવશે મામી. મમ્મીનો ભાઈનો દીકરો, મામાનો દીકરો ભાઈ, મમ્મીના ભાઈના દીકરાની મમ્મી, મામાના દીકરાની મમ્મી એટલે મામી થશે. એ જ રીતે આપણે અહીંયા 3 છે એ લખવાના. કોઈના પપ્પાની પોતરી, તમારી પૂર્વેલા પપ્પા કોણ થશે? તો કે તમારા દાદાજી. તમારા દાદાજીની પોતરી એટલે તમે પોતે થશો. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તો પોતે. પપ્પાના પત્ની, તમારા પપ્પાના પપ્પા એટલે તમારા કોણ થશે? કોણ? તો કે દાદા. એની પત્ની તમારી શું થશે? તો કે દાદી. તો આવશે અહીં દાદી. મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી, તો તમારે શું થાય? તો કે બહેન થાય. બહેન. મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી, તો તમારા મમ્મી હોય ના મમ્મી એટલે કે તમારા નાની. તો નાની માના તમારા મમ્મી સિવાયની બીજી દીકરી તમારે શું થાય? તમારી થશે માસી. અહીંયા આવશે માસી. આ રીતે તમારે લખવાનું છે. હવે આગળની એક્ટિવિટી આપણે 7 જોઈશું. એમાં શું છે ચાલો આપણે જોઈએ. વાર્તામાં આવતા કેટલાક શબ્દો 2 શબ્દો વડે બનેલા છે. એ બંને શબ્દો ઓળખી કાઢો. બંને શબ્દોના અર્થની ચર્ચા કરી લખો. જરૂર પડે ત્યાં શિક્ષકની મદદ લો. જૂથ કાર્ય તમારે મિત્રોએ સાથે મળી અને કાર્ય કરવાનું છે. ચર્ચા કરાવો. ક્યાં? ગર્ભ શ્રીમંત. ગર્ભ શ્રીમંત 2 શબ્દ છે, ગર્ભ અને શ્રીમંત. ધનવાન મા બાપનું એ બાળક કે જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય, એટલે આપણે ગર્ભ શ્રીમંત કહીએ. તો સમયપત્રક. તો મિત્રો તમારે અહીંયા 2 શબ્દ છે, અલગ પાડો જોઈએ, ટ્રાય કરો. તો પહેલો છે સમય અને બીજું છે પત્રક. એટલે આપણે સમય પ્રમાણે કાર્ય કરવું તે, જેને આપણે પરીક્ષામાં કહીએ છીએ શું? ટાઈમ ટેબલ. હવે આ શબ્દ છે રામ કહાણી. આમાં 2 શબ્દ છે, રામ અને કહાણી છે ને. તો રામ કહાણીની કોઈની પણ વાત, કોઈ પણ આખા દિવસની તમને વાત કહે તેને રામ કહાણી કહી શકાય. આ રીતે તમારે મિત્રો લખતું જવાનું છે. હું પણ તમારી સાથે લખું, પણ મને નેક્સ્ટ વિડીયોમાં જણાવજો. હું લખીશ એટલે તમે સાથે કોપી મારતા જશો. આપણે અહીંયા ચર્ચા કરવાની છે, કોપી મારવાની નથી, નકલ નથી કરવાની. ચોર પગલું એટલે અહીંયા 2 શબ્દો છે. પહેલો છે ચોર. ચાલો લખતો જ જાશું સાથે. પહેલો છે ચોર અને બીજું છે પગલું. એટલે છાનામાના જાવું તે. તો આપણે અહીંયા વાક્ય લખી શકીએ કે બિલ્લી ચોર પગલે રસોડામાં દાખલ થઈ. પંચ પકવાન. એટલે અહીંયા 2 શબ્દ ક્યાં થશે? તો પહેલો થશે પંચ અને બીજો થશે પકવાન. પંચ પકવાન. તો આપણે મેં પ્રભુજીને પંચ પકવાનનો ભોગ ધરાવ્યો એવું વાક્ય બનાવી શકીએ. નામ નિશાન. તો અહીંયા શું 2 શબ્દ ક્યાં છે? તો કે નામ અને બીજો શબ્દ છે નિશાન. તો આપણે અત્યારે કહી શકીએ કે વરસાદનું હજુ પણ ચોમાસું આવવા છતાં ક્યાંય નામ નિશાન નથી. 7મું છે ધીંગી. ધીંગા મસ્તી. તો એના 2 શબ્દ છે, ધીંગી અને મસ્તી સાથે મળીને બૂમાબૂમ
થા તોફાન કરવું તે. વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. જોડી કાર્ય કરવાનું છે. અહીંયા જે વાક્ય છે એને વાંચી આપેલા જે શબ્દ જૂથનો અર્થ છે એ તમારે ધારવાનો છે અને લખવાનો છે. તો પેલું છે કપાળે કરચલી પડવી. ટીનીની મમ્મી તેને હંમેશા સ્વચ્છ સુઘડ રાખે. કપડાં મેલા થાય તે તો મમ્મીને જરાય ગમે નહીં. એક દિવસ ટીનીને ભીની માટીમાં રમતી જોઈ તો મમ્મીના કપાળે કરચલી પડી. કપાળે કરચલી પડવી એટલે શું થાય? ગુસ્સે થવું. ગુસ્સે થવું અથવા ગુસ્સો આવવો. વાજવી જવું તે પછીનું બીજો આપણો શબ્દ છે વાજાવી જવું. હોશિયાર મયુરી સફીન અને તેના દોસ્ત એક ફકરો 5-5 વાર લખવા આપતા શિક્ષકથી વાજ આવી ગયા છે. વાજ આવી જવું એટલે કંટાળી જવું. કંટાળી જવું. પછી ત્રીજું છે હેબતાઈ જવું. તો એકદમ શાંત રહેતા શાંતિલાલ સાહેબને ગુસ્સામાં જોઈ બધા બાળકો અને ગામ લોકો હેબતાઈ ગયા. હેબતાઈ ગયા એટલે ડરી જવું. આ રીતનું તમારે લખવાનું છે. વાર્તામાંથી હવે 9મી એક્ટિવિટી છે. વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાડો હતો. ફકરો વાંચો. ત્યાર પછી નીચે આપેલા વાક્યના અર્થને બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી તે લોકો પણ જોઈ શકે છે. હવેની આગળની જે એક્ટિવિટી છે 9 પછીની તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરશો એટલે દરેક આપણા વિડીયો તમને નોટિફિકેશન મળશે અને જોઈ શકશો. વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.